હા તો મિત્રો, આ વિડીયો જોઈને બધા મા બાપને એવું થવું જોઈએ કે મારો દીકરો પણ આમ જ કમાતો હોય છે અને આવી રીતે જ પૈસા મોકલાવતો હોય છે. કારણ કે આ વિડીયોની અંદર તમે જુઓ, જે આ વ્યક્તિ ચાલુ ટ્રેનની અંદર, ચાલુ વરસાદની અંદર જે આ ટાઈપનો ધ્રુજે છે ને, એ જોઈને ખરેખર આપણા રૂવાડા ઉભા થઈ જાય. કારણ કે એની પણ કઈક મજબૂરી છે અને છતાંય અત્યારના મા બાપ એમ કહે છે કે મારો દીકરો કઈ કમાતો નથી, ઘરે કઈ પૈસા મોકલાવતો નથી, કઈ કામ ધંધો કરતો નથી. તો એ મા બાપને હું એટલું જ કહેવા માંગુ છું કે જયારે દીકરો કમાવા જાય છે ને, ત્યારે કંઈક આવી હાલતમાં કમાવા જાય છે. અને જરૂરી નથી, કારણ કે ક્યારેક દીકરાને કામ મળી જાય છે, ક્યારેક દીકરો ઘરે હોય છે. અને અત્યારે જાજી કોમેન્ટ છોકરીઓની હોય છે કે કદાચ હું છોકરો હતો, છોકરાની લાઈફ કેવી છે. તો હું બધી બહેનોને કહેવા માંગુ છું કે છોકરાની લાઈફ જરી કઈ સારી નથી. કારણ કે છોકરો બનવા માટે ઘરની જિમ્મેદારી ઉપાડવી પડે છે. કારણ કે વિડીયોની અંદર તમે જુઓ, જે વ્યક્તિ ટાઈટનો ધ્રુજે છે ને, એવી હાલતમાં પસાર થવું પડે છે, ત્યારે છોકરાની લાઈફ બને છે. એટલે બને એટલો વિડીયો શેર કરી દેજો, જેથી બધા મા બાપને ખબર પડે કે મારો દીકરો પણ આમ જ કમાતો હોય છે અને આવી રીતે પૈસા મોકલાવતો હોય છે. જય હિન્દ, જય ભારત.